સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીજી મહારાજના પરમ લાડીલા આપ સર્વે મુક્ત મંડળને મારા ધન્યવાદ પ્રણામ સહિત જય સ્વામિનારાયણ. ગઈકાલે આપણે પ્રથમ પ્રકરણનું 18મું વચનામૃત લીધું. વચનામૃત છે ને એ શ્રીજી મહારાજનું વોટ્સઅપ છે. હા, પ્રત્યક્ષ વોટ્સઅપ છે. પણ હવે આપણે એ મહારાજનું વોટ્સઅપ ખોલીને વાંચીએ તો થાય. હવે મને તો મોટા મોટા ધુરંધરોએ કીધું છે કે સત્સંગમાં 1% એવો હશે કે જે વચનામૃતનો અભ્યાસ કરે છે. બાકી તો હવે હજારો વોટ્સઅપ આવે ને હજારો મેસેજ સાંભળીએ ને હજારો ક્લિપ સાંભળીએ ને મ્યુઝિક ને ડાન્સ ને વાતો ને જોક્સ ને ઘણું બધું આવે છે. પણ સ્વામિનારાયણ ભગવાનનું વોટ્સઅપ હવે ખોલીને એનો અભ્યાસ કરો એવી મારી આપ સૌને પ્રાર્થના છે. તો જેવું શ્રીજી મહારાજે ઇમોશનલી 18મા વચનામૃતમાં કીધું ને કે જરૂર મારી વાત માનજો. આ વાત માનશો તો આપણે સર્વે ભેળા રહીશું. બોલો કેટલી દયા મહારાજની કે મહારાજ પોતાની સાથે આપણને રાખવાનું પ્રોમિસ આપે છે. અને છતાં પણ આપણે જો એમના વચન પ્રમાણે ન વર્તીએ તો પછી આપણા ભાગ પછી કહીએ કે સુખ નથી આવતું તો પછી મુશ્કેલી છે. હા, મુશ્કેલી છે. તો હવે એવું જ અને ઇમોશનલ વાળો ઇમોશનલ વચનામૃત પ્રથમ પ્રકરણનું 20મું વચનામૃત છે. જુઓ, ભગવાનને શું કામ હતું? અક્ષરધામમાં આરામથી બેઠા હતા અને અનંત મુક્તો એમના દર્શન કરતા હતા અને આનંદ લેતા હતા. પણ એ મહારાજ આપણે સૌને દેખાય એવા મનુષ્ય રૂપ ધારણ કરીને આપણી સાથે ભળીને આપણી સાથે હળી મળીને આપણને વાત સમજાવે છે. એ કેટલી બધી એની કૃપા છે. વિચારો તો ગાંડા થઈ જવાયો. હા, તો હવે જરા સાંભળો. વાત તો શું કહું, પણ પૂજ્ય મામાશ્રી સાથે અમે જ્યારે અમેરિકામાં હતા ને ત્યારે લોસ એન્જલિસમાં મુરબ્બી નટુભાઈ પટેલને ત્યાં સભા થઈ હતી. નટુભાઈ વચનામૃતના અત્યંત અભ્યાસી અને ઈસોના આગેવાન કાર્યકર. એટલે પછી મામાએ કીધું વચનામૃત વાંચો. તો મેં નટુભાઈને પૂછ્યું કે ભાઈ આપ અભ્યાસી છો તો આપ કહો કયું વચનામૃત વાંચું? તો કે ના તમે ગમે એ વાંચો ને. તો મેં કીધું પછી ઘણી જે થઈ મેં કીધું કે એક વચનામૃતમાં મહારાજે આપણને ગાળો દીધી છે. એ વચનામૃત વાંચું? તો કે ભલે કે વાંચો, કે હું તો વર્ષોથી વાંચું છું, ક્યાંય મહારાજે આપણને ગાળ દીધી હોય એવું કે વચનામૃત નથી. એટલે પછી મામાને પૂછી અને મેં કીધું કે 20મું વાંચવું? મામા ક્યાં વાંચો. ત્યારે વાંચેલું ને તમે પણ હવે આંખ બંધ કરી, મામા ભેગા છે, મહારાજ ભેગા છે અને મહારાજની સાથે આપણે સભામાં બેઠા છીએ. હા, આપણે એ સભામાં હાજર છીએ એમ સમજીને આ વચનામૃત સાંભળજો. સ્વામિનારાયણ હરે સંવંત 1876ના પોષ સુધી બીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ગાદી તકીઓ નખાવીને બિરાજતા હતા. ધોળી પાગ માથે બાંધી હતી ને પાગને વિશે પીળા ફૂલનો તોરો વિરાજમાન હતો ને કંઠને વિશે પીળા પુષ્પનો હાર વિરાજમાન હતો ને બે કાનને વિશે ધોળા ને પીળા પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા. ધોળો ચોફાડ ઓઢ્યો હતો, કાળા છેડાનો ખેસ પહેર્યો હતો ને કથા વંચાવતા હતા. અને પોતાના મુખારબિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરીને બેઠી હતી. પછી સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ બોલ્યા, જે સાંભળો, સર્વેને એક પ્રશ્ન પૂછીએ છીએ. ત્યારે સર્વે હરિભક્તે હાથ જોડીને કહ્યું, જે પૂછો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની તે કોણ છે? બોલો, મહારાજ આપણને પ્રશ્ન પૂછે છે. હા, અજ્ઞાનીમાં અતિશય જ્ઞાની કોણ છે? પછી તો સર્વે વિચારી રહ્યા પણ ઉત્તર કરી શક્યા નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે લ્યો અમે ઉત્તર કરીએ. મહારાજ બોલ્યા, જે લ્યો અમે જ ઉત્તર કરીએ. ત્યારે સર્વે રાજી થઈને કહ્યું, હે મહારાજ, તમથી જ યથાર્થ ઉત્તર થશે. કારણ કે ભગવાન જે હું બીજું કોણ કહી શકે? તમથી જ યથાર્થ ઉત્તર થશે, માટે કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, આ દેહમાં રહેનારો જે જીવ છે તે રૂપને જુએ છે અને કુરૂપને જુએ છે, બાળ યૌવનને વૃદ્ધપણાને જુએ છે, એવા અનંત પદાર્થને જુએ છે, પણ જોનારો પોતે પોતાને જોતો નથી.
અને કેવળ બાહ્ય દ્રષ્ટિએ કરીને પદાર્થને જોયા કરે છે, પણ પોતે પોતાને નથી જોતા. તે જ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે. બોલો, કેટલી સરસ ડેફિનેશન મહારાજે આપી. અજ્ઞાનીની ડેફિનેશન કેવી. આપણે કેટલું બધું જ્ઞાન છે. જુઓ, મહારાજ આપણે વાત કરે છે, પણ કેટલું બધું જ્ઞાન છે. મહારાજ કહે છે કે તમને બધું આવડે છે, બધું જાણો છો, બધું જુઓ છો, પણ પોતે પોતાને જ નથી જોતા. એ કેટલી મોટી વાત. એટલે બહુ જ મનન કરવા જેવી વાત છે. જો આપણે આગળ વધીએ, પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે આ દેહમાં રહેનારો જે જીવ છે તે રૂપને જુએ છે ને કુરૂપને જુએ છે, તથા બાળ યૌવનને વૃદ્ધપણાને જુએ છે ને એવા અનંત પદાર્થને જુએ છે, પણ જોનારો પોતે પોતાને જોતો નથી. અને કેવળ બાહ્ય દ્રષ્ટિએ કરીને પદાર્થને જોયા કરે છે, પણ પોતે પોતાને નથી જોતો. તે જ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે. આને જેમ નેત્રે કરીને અનંત પ્રકારના રૂપના સ્વાદને લે છે, તેમજ શ્રોત્ર, ત્વક, રસના, ઘ્રાણ ઇત્યાદિ સર્વે ઇન્દ્રિયોએ કરીને વિષય સુખને ભોગવે છે. આપણને બધી જ ખબર છે ને, આ સંગીત કોઈ સારું, કોનું ક્લાસિકલ કોણ સારું ગાય છે, ને આ ગીત કોનું મધરફીનું કેવું, કેવા સંગીતના શોખ, ખાવા પીવાના શોખ, જોવા જાણવાના શોખ, એ બધું જ છે. મહારાજ કે શ્રોત્ર એટલે કાનથી, ત્વક એટલે ચામડીથી બધા સ્પર્શના સુખ, રસના જાત જાતના ખોરાક. હા, માણસ આખા હિન્દુસ્તાનમાં ક્યાંય શું સારું ખાવાનું મળે છે એવું રામકૃષ્ણને પૂછો તો કહે તમને. તો આપણા એવા શોખ એવા છે બધા. તો અને ઘ્રાણ નાકથી, તમે પરફ્યુમ નાખ્યું, આજે લોકોને ખબર પડે. અરે નાના છોકરાઓ બી કહેશે કે તમે ક્રિશ્ચિયન ડિયોર વાપર્યું છે, કે યાર્ડલી વાપર્યું છે, કે શું વાપરા. હા, બધું જ જ્ઞાન છે આપણને, પણ પોતે પોતાના સુખને ભોગવતો નથી ને પોતે પોતાના રૂપને જાણતો નથી. એ જ સર્વે અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે. અને એ જ ઘેલામાં અતિશય ઘેલો છે. જુઓ, અને એ જ મૂર્ખમાં અતિશય મૂર્ખ છે, અને એ સર્વે નીચમાં અતિશય નીચ છે. પણ ભગવાને કહી દીધું કે જે પોતે પોતાને જોતો નથી ને જાણતો નથી, એ તો નીચમાં નીચ છે. ઇમોશનલ, મેં તમને કીધું ને શરૂઆતમાં કે આ વચનામૃતમાં મહારાજ ખરેખર ઇમોશનલ થઈ ગયા કે શું તમને આટલું બધું તમને આપ્યું, અને તમે આટલી આ મનુષ્ય શરીર જેવું હોય કે યંત્ર હજી શોધાણું છે. ભલે રોબો આવીને ઘરમાં ફટા મારી જાય એવા મશીન થયા છે, પણ આત્મદર્શનનું કોઈ રોબો થવાનું છે? એ તો આપણે જ થવું પડશે ને. આત્મદર્શન એટલે પોતાના આત્માને જોઈ તો આપણું જ કામ છે ને, એમાં કંઈ રોબો થોડું કામ કરવાનું છે. તો મહારાજ ખીજાઈ ગયા અને આ વાત કરી. એટલે શુકમુનિએ આપણા બધા વતી પક્ષ લીધો. ત્યારે શુકમુનિએ આશંકા કરી, એ મહારાજ, પોતાનું સ્વરૂપ જોવું તે શું પોતાના હાથમાં છે? અને જો પોતાના હાથમાં હોય તો જીવ સીધ અતિશય અજ્ઞાની રહે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જેને સત્સંગ થયો છે તેને તો પોતાના જીવાત્માનું દર્શન પોતાના હાથમાં જ છે. અને કે દાડે એણે પોતાના સ્વરૂપને જોયાનો આદર કર્યો ને ન દીઠું. બોલો, વાત કરો. હા, ઉત્તરાયણની મજા જોઈ હોય તો અમદાવાદ જવું પડે ને, પણ ક્યારે અમદાવાદ ગયા જ નથી, તો ઉત્તરાયણ શું જોવાના? તો મહારાજ કહે છે કે જીવાત્માનું દર્શન તો પોતાના હાથમાં જ છે. અને કે દાડે એણે પોતાના સ્વરૂપને જોવાનો આદર કર્યો ને ન દીઠું. અને એ જીવ માયાને આધીન તકો પરવશ થઈને તો સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થામાં અંતરદ્રષ્ટિ કરીને જાય છે, પણ પોતે પોતાને જાણે કોઈ દિવસ પોતાના સ્વરૂપને જોવાને અંતરદ્રષ્ટિ કરતો નથી. અને જે ભગવાનના પ્રતાપને વિચારીને હવે આપણે મહારાજ પાછું આપણને સોલ્યુશન બી આપે છે. હા, આપણે ભૂલ દેખાડે છે, પણ સોલ્યુશન બી આપે છે. અને ભગવાનના પ્રતાપને વિચારીને, આ જરૂરી છે, ભગવાનના પ્રતાપને તો વિચારવો પડે. અને ભગવાનના પ્રતાપને વિચારીને અંતરદ્રષ્ટિ કરે છે, તે તો પોતાના સ્વરૂપને અતિશય ઉજ્જવળ પ્રકાશમાન જુએ છે. આપણું સ્વરૂપ છે તે અતિશય
ઉજ્જવળ પ્રકાશમાન છે એ મહારાજ આપણે આમાં કન્ફર્મ કર્યું કે તમારું સ્વરૂપ તો આવું છે, પણ પોતાના સ્વરૂપને અતિશય ઉજ્જવળ પ્રકાશમાં જુએ છે, પણ જુએ છે જોવું તો પડે. હા, જોવાનો પ્રયત્ન તો કરવો પડે ને, તેના વગર કેમ થાય, બરાબર. અને તે પ્રકાશને મધ્યે આગળ વધો પ્રકાશને મધ્યે પ્રત્યક્ષ બાજે પુરુષોત્તમ ભગવાન તેની મૂર્તિને જુએ છે. આત્મદર્શન થશે અને એમાં તમને મારી મૂર્તિ પણ દેખાશે. અને પાછું હજી આગળ વધો અને નારદ સનકાદિક જેવો સુખ્યો પણ થાય છે. ભગવાન નારદ સનકાદિક એટલે મહારાજના મોટા મોટા મુક્તો, અનાદિ મહામુક્તો, જેના ચરિત્રો વાતો આપણે ઘણી સાંભળી છે અને સાંભળશું, પણ એના જેવું આપણને પણ સુખ મળશે. નારદ સનકાદિક જેવો સુખ્યો પણ થાય છે. માટે હરિભક્તને તો જેટલી કસર રહે છે તેટલી પોતાની આળસે કરીને રહે છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે પ્રથમ પ્રકરણનું 20મું વચનામૃત. કેવું અદ્ભુત વચનામૃત છે. મામાશ્રીને બહુ જ પ્રિય હતો. હા, અમે જ્યાં સભા કરતા ને બીજે ક્યાં હતા, મનુભાઈ એમને ઘરે પણ અમેરિકામાં સભા કરી હતી. ત્યાં પછી મહારાજ કહે કે 20મું લ્યો. આમાં બહુ સુખ આપ્યું, બહુ રસ્તા સાચા આપણને દેખાડ્યા. પણ હવે આપણે પ્રયત્ન કરી અને એ સુખ માણવાનું છે. નહીં માણીએ અને આ લોકમાં રચ્યા પચ્યા રહેશું તો પછી અંતાવસ્થા થશે, દેહ છૂટશે ત્યારે મામા સુખ આપશે, મહારાજ સુખ આપશે, એમાં ના નથી. પણ છતી દેહ સુખ લેવું હોય અને અંતઃકરણના ઉદ્વેગ ટાળવા હોય તો પછી આ મહારાજે રસ્તો દેખાડ્યો એ કરવાની જરૂર છે. અને એને માટે પાછા રસ્તા બી છે. હવે આના પછીનું જે આપણે વચનામૃત લેશું તો એમાં એ પણ લેશું. મહારાજે તો આપણને આપણા માટે તો આવ્યા હતા. એને પૃથ્વી પર જન્મ લેવાનો કોઈ અર્થ હતો, કોઈ કારણ હતું? આ જ કારણ હતું કે આપણા સાથે હળી અને પોતાનું સ્વરૂપ આપણને સમજાવીને આપણને સુખ આપે. અને ખાલી અહીંયા નહીં હો, છેલ્લું વચનામૃત જુઓ, અનંત કોટી બ્રહ્માંડ છે ને તે બ્રહ્માંડ પ્રત્યે ભગવાન વિચરે છે. બોલો, એ તોની કળા છે. એક ઠેકાણે રહ્યા થકા અનંત ઠેકાણે દર્શન આપે છે અને અનંતને સુખ આપે છે. તો પછી આપણને આપણા માટે મહારાજ પધાર્યા અને આપણા ભેળા રહ્યા. અને પાછું આપણે પૂરું નહોતા સમજ્યા તો વળી બાપાશ્રી જેવા પોતાના અનાદિ મુક્તોને મોકલ્યા. અને બાપાશ્રીના વખતે જેના જન્મ નહોતા તો પછી એમને માટે મામાશ્રીને મોકલાવ્યા, સોમચંદ બાપાને મોકલાવ્યા. એમાંથી એ જે રહી ગયા હતા તો એને માટે માસીબાને રાખ્યા. બોલો, એ તો માસીબાને તો મામાનું વચન હતું. માસીબા કહે કે જે કરવું એ કરજો, પણ મને તમારા પહેલાં ધામમાં મૂકી દેજો. આને પછી જ્યારે છેલ્લે મામાશ્રીએ એમ કીધું કે હવે મારે તો રજા લેવી છે, તમે રજા આપો તો હું જાઉં. ત્યારે માસીબા કહે પણ તમે કીધું છે ને કે તમારા જતાં પહેલાં મને મૂકી જશો. તો કે કીધું છે, તમે કોતાવ તો રહું, પણ હવે મને એમ થાય છે કે હવે હું જાઉં. તો માસીબાએ રાજી ખુશીથી રજા આપી કે ભલે, જેમ તમે રાજી થાવ તેમ કરો. અને પછી માસીબા આપણા માટે રોકાણા. એટલે હવે એનો બીજો લાભ જેણે લીધો તો આનંદ છે. અને હજી બી હું તો કહું છું, મહારાજ પ્રત્યક્ષ છે, બાપાશ્રી પ્રગટ છે, મોટા મોટા સંતો ગોપાલાન સ્વામી, ગુણતાન સ્વામી, મુક્તાન સ્વામી, નિત્યાન સ્વામી, નિષ્કુળાન સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, બધાય પ્રત્યક્ષ છે, બધાય મુક્તો પ્રત્યક્ષ છે. અને મામા અને માસીબા પણ આપણા માટે પ્રત્યક્ષ છે. એમને યાદ કરી અને વચનામૃતમાં મહારાજે આપણા માટે જો કેવી પર્સનલી વાતો કરી છે, પર્સનલ લેવલ ઉપર આવીને મહારાજ વાત કરી છે. એટલે અદ્ભુત વચનામૃતો છે. ના સિલેક્શન બધું સોમચંદ બાપાનું અને મામાનું છે. એટલે બધાએ પ્રેમથી સાંભળો, ફરીથી સાંભળવું તો સાંભળજો. પણ મહારાજે કીધું ને એ પ્રયત્ન ચાલુ કરી દેવાનો. જય મહારાજ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.